ગુંજ ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવ્યા છે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ ખાતે। અહીંયા જે કલીમ ઉર્ફે ભૈયા જે છે તેને જે પગમાં જે ગોળી વાગી હતી, આજ રોજ એટલે પોલીસ દ્વારા તેને હોસ્પિટલથી રજા આપી દેતા તેને અહીંયા ક્રાઇમ બ્રાન્ચ ખાતે લેવામાં આવ્યો છે અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। તેને કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે પીસી યોજવામાં આવી હતી, એસીપી સર દ્વારા પીસી યોજવામાં આવી હતી અને જેમાં આરોપી પાસેથી 4 હથિયાર એટલે દેશી બનાવટની પિસ્તોલ પણ કબજે કરવામાં આવી છે અને સાથોસાથ 7 જીવતા કારતૂસ પણ કબજે કરવામાં આવ્યા છે અને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવવાની છે કે ભાઈ ક્યાંથી આ હથિયારો લાવ્યા હતા, હથિયારોનો શું કામમાં લેવામાં હતા અને અગાઉ રથયાત્રા પણ આવી રહી છે તેને ધ્યાનમાં લઈને અત્યારે હાલ આરોપીની 5 દિવસના રિમાન્ડ જે મંજૂર થયા છે ત્યારે આરોપીની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે। વધુ વિગત માટે વાત કરીશું અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ એસીપી સાહેબથી। આગામી રથયાત્રા જે 16 જુલાઈના રોજ નીકળનાર છે એ અનુસારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી અથવા દેખરેખ રાખવા માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો શહેરના અલગ અલગ વિસ્તારોમાં કાર્યરત હતી। આ સાથે ઉચ્ચ અધિકારીશ્રીઓ પણ દરેક વિસ્તારનું નિરીક્ષણ કરવા માટે પેટ્રોલિંગમાં હતા। એ અરસામાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગાસુરાને જે બાતમી મળેલી, એ બાતમી અનુસંધાને જે કાર્યવાહી કરવામાં આવી, એ કાર્યવાહીમાં હાલ જે પકડાયેલા આરોપી જે છે મોહમ્મદ કલીમ ઉર્ફે કલીમ ભૈયા, જે ઈસનપુર ખાતે રહે છે ચોકીદાર દરગાહની પાસે, આ જે કલીમ ભૈયા જે છે મોહમ્મદ કલીમ, એના વિરુદ્ધ અત્યાર સુધીમાં 36થી વધુ અલગ અલગ હેડના ગુના નોંધાયેલા છે, જેમાં મારામારી, હથિયાર રાખવા, સરકારી અધિકારી કર્મચારી પર હુમલો કરવો, આ તમામ પ્રકારના અલગ અલગ પ્રકારના ગુના નોંધાયેલા છે। આ જ્યારે આ રેડ કરવામાં આવી ત્યારે મોહમ્મદ કલીમ પાસેથી 4 પિસ્ટલ દેશી બનાવટની અને 7 કારતૂસ જીવતા મળી આવેલા હતા અને આ જે આખી કાર્યવાહી હતી એ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી દ્વારા કરવામાં આવી રહેલી હતી। દરમિયાન આ જે હથિયારો મળી આવ્યા એ અંગેની જાણ એમના દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓને કરવામાં આવેલી હતી। આ અરસામાં ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર શ્રી એ જ વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા અને એ જ અરસામાં જ્યારે જાણ થઈ તો સહજ રીતે એ બનાવ સ્થળે પહોંચેલા અને હથિયારો કેવા પ્રકારના છે, આરોપીની વિગત શું છે જાણવાનો પ્રયત્ન કરેલો અને એ અરસામાં આ જે આરોપી જે છે એની પૂછપરછ માટે જ્યાં એ જે છાપરામાં જે સંતાડેલા હથિયાર, એ હથિયાર જોવા ત્યાં લઈ જઈને એની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી ત્યારે એને પૂછવામાં આવ્યું કે હથિયાર અહીંયા તે કેવી રીતે સંતાડેલા હતા। તો એણે જે પ્રકારે ત્યાં પડેલા કચરો અને અલગ ગોદડીઓ, કપડાના ટુકડાઓ બધું હતું એ ફેદવાનો ડોળ કરેલો અને ત્યાંથી જ એણે એક ચપ્પુ લઈ અને તરત જ સંયુક્ત પોલીસ કમિશનરશ્રીના ઉપર હુમલો કરેલો। એ હુમલો થતાં સર સમય સૂચકતા વાપરી ખસી જતાં એમના ડાબા હાથે બાવળાના ભાગે એ જે ચપ્પુ છે એનાથી ઈજા થયેલી ગંભીર અને એ પહેલાં આ જે નીચે નમી ઊભો થયો એ પહેલાં એણે સર્વપ્રથમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગાસુરાને ખૂબ જ જોરથી ધક્કો મારતા એ પડી ગયેલા। હવે બીજી વાર જ્યારે હુમલો થતો હતો ત્યારે જોરથી રાડ પાડી એને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો સંયુક્ત પોલીસ કમિશનરજી દ્વારા। આ બધું એટલી ત્વરિત ગતિએ બન્યું કારણ કે વિસ્તાર પણ એ પ્રકારનો છે જે બનાવ સ્થળે 3 વ્યક્તિ ઊભા હતા, કોન્સ્ટેબલ પણ હતા ત્યાં। તો એ જ ઘડીએ જ્યારે ઘાસુરા જ્યારે પડી ગયા ત્યારે એમના જે કમરના ભાગે જે સર્વિસ પિસ્ટલ હતી એ પિસ્ટલ સંયુક્ત પોલીસ કમિશનરશ્રીએ એમના હસ્તક લઈ લીધેલી અને જોરથી બૂમ પાડી કે રોકાઈ જાય, પણ આરોપી ફરીથી હુમલો કરવાની કોશિશ કરતા એને એ હુમલાથી મતલબ પોતાને અને સાથી ટીમને બચાવવા માટે એમણે ફાયર કર્યું અને એક ગોળી એના આરોપીના પગમાં લાગેલી। તે જ વખતે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીએ ઈજાગ્રસ્ત સંયુક્ત પોલીસ કમિશનરશ્રી અને આરોપીને તાત્કાલિક અલગ અલગ વાહનોમાં સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવેલા અને એ પછી આરોપી વિરુદ્ધ આ ગુનો નોંધવામાં આવેલો છે। આરોપી વિરુદ્ધ અત્યાર સુધીમાં આ ગુના ઉપરાંત 36થી વધુ ગુના નોંધાયેલા છે અને તમામ પ્રકારના ગુનાઓ સામાન્ય રીતે શહેરની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને નુકસાન પહોંચાડે એ પ્રકારના ગુનાઓ છે અને હાલ આરોપી અટક કર્યા બાદ તેના 5 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને હાલ તેની પૂછપરછ ચાલી રહેલી છે।
અત્યારે પ્રાથમિક તપાસ મુજબ આ જે હથિયારની જે બનાવટ જે છે અને એની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે એ આ હથિયાર મધ્યપ્રદેશથી લાવેલો છે. આરોપીના વિરુદ્ધ એટલા ગુના નોંધાયેલા છે કે એની પૂછપરછમાં થોડો સમય લાગી રહેલો છે, કારણ કે એને પોલીસ પૂછપરછની પદ્ધતિથી ખૂબ સારી રીતે વાકેફ છે. હાલ એ ઇજાગ્રસ્ત છે, એટલે અત્યારે એની સઘન પૂછપરછ ચાલી રહેલી છે યુક્તિ પ્રયુક્તિપૂર્વક, અને આ જે મૂળ સ્ત્રોત છે જે હથિયાર પૂરા પાડવાનો ત્યાં સુધી પહોંચવામાં આવશે. પ્રાથમિક પૂછપરછમાં જે થોડી ઘણી માહિતી મળી છે, અગાઉ એકવાર એ હથિયાર લાવ્યો હતો અને એણે વેચેલા હતા હથિયાર. આ વખતે હથિયાર જે લાવ્યો છે એનું જે પ્રકારની એની ગુનાહિત માનસિકતા છે, તો એને એ વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ વધારવા અથવા તો એની સાથે જે જોડાય એના હથિયાર પૂરું પાડી અને પોતાની ગેંગ ઊભી કરવા માટે એણે આ પ્રકારના હથિયારો મંગાવેલા હતા.